અમદાવાદ શહેર છારાનગર વિસ્તારમાંથી એક મહિલાને ગાંજાનો કુલ્લે જથ્થો 0.6 કિલો 50 ગ્રામ કી રૂ 60,500 તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કી રૂ 70,920 મત્તાના મુદ્દામાલ પકડી પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચનાઓએ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારું અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ, જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચનાઓના સુપરવિઝન આધારે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એ. ગોહિલ તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી પી.વી. દેસાઈનાઓના માર્ગદર્શન આધારે એસ.આઈ. મહેન્દ્રસિંહ મંગસિંહનાઓને મળેલ બાતમી હકીકત આધારે તા 1 ઓગસ્ટ 2025ના રોજ અમદાવાદ શહેર સરદારનગર, છારાનગર, કુબેરનગર રેલવે ક્રોસિંગ પાસે નવખોલીની ચાલી ભરતભાઈ નાઓના મકાનની અંદરથી આરોપી બેન નિશાવા ઓફ સતીશભાઈ સાબરિયા ઉંમર વર્ષ 35 ધંધો મજૂરી રહેવાસી વિમલની ચાલી છારાનગર, સરદારનગર, અમદાવાદ શહેર નાઓના કબજામાંથી વગર પાસ પરમિટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ ગાંજાનો કુલ્લે જથ્થો 0.6 કિલો 50 ગ્રામ જેની કી રૂ 60,500 તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કી રૂ 60,920ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી સદરી આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ. ર. ન. 1 પદ્મ 11 ખર 91 અબજ 1,50,50,232 ભાગ્યા 2025 ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8 સી 20 બી 29 મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પો.સ.ઈ. શ્રી એમ. બી. ચાવડાનાઓ તરફ ડેપ્યુટ કરેલ છે. તા 1 ઓગસ્ટ 2025 આરોપીની મોડેસ ઓપરેન્ડિન્સ આ કામે આરોપી બહેન નિશાવા ઓફ સતીશભાઈ સાબરિયા નાઓને નહીં પકડાયેલ આરોપી ગાંજાના મોટા પાર્સલો આપી જતા અને તેમાંથી આરોપી બેન નિશા નાઓ નાની નાની ગાંજાની પડીકીઓ બનાવી નહીં પકડાયેલ આરોપીને બજારમાં છૂટક વેચાણ કરવા માટે આપતા હતા.